યાત્રાળુ જેટલું પણ આવે જે કોઈ આવે 18 વરણને અહીંયા રહેવા ખાવાની વ્યવસ્થા છે। 24 કલાક અહીંયા રસોડું ચા પાણી 24 કલાક ચાલુ રાખવામાં આવે છે। અહીંયા પણ અલગ અલગ ઉતારાની વ્યવસ્થા છે। સ્વાદિષ્ટ અને સૌને ભાવતી વાનગી અને શુદ્ધ દેશી ઘી અને કાજુ નાખીને બનાવવામાં આવેલ અડદી છે। આ છે મોહનથાળ, આ છે શીરો અને શીરામાં તો ભાઈ કાજુ બદામ અને શુદ્ધ દેશી ઘી ની સુગંધ આવી રહી છે। પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે વરદાન રૂપ જો કોઈ ઉતારો અને અન્ન ક્ષેત્ર હોય તો એ વડવાળા દેવ કણીરામ બાપુ દુધરેજ ધામનો ઉતારો છે। આ ઉતારો ક્યાં આવેલો છે, કોના કોના માટે છે, તેનો સમય શું છે અને તમે અહીંયા સરળતાથી કેવી રીતે પહોંચી શકશો, હેરાન ન થવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો આ ફૂલ ડિટેલ વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુજ્જુ સંજય ઇઝ ઓન। હવે મિત્રો કણીરામ બાપુનો દુધરેજ ધામનો જે ઉતારો છે, અન્ન ક્ષેત્ર છે, તેની અંદર એક્ઝેક્ટ આવી ગયા છે। અહીંયા પાછળ ખૂબ જ સુંદર મજાનું ભાગવત શરૂ છે આ વિશાળ ડોમની અંદર, અને અન્ન ક્ષેત્ર અને ઉતારાની વ્યવસ્થા પણ તમને બતાવીશ। એ પહેલા અહીંયા તમને ખૂબ સુંદર મજાનો એક બગીચો છે, કુટીર છે, બાપુની જે બેઠક છે એ બતાવી દઈશ। અહીંયા મિત્રો આ દુધરેજ ધામનો જે ઉતારો છે ત્યાં એક સુંદર મજાની યજ્ઞ કુટીર છે, જેને યજ્ઞશાળા પણ કહી શકાય। તો તેમના પણ તમને હું દર્શન કરાવી દઉં। અહીંયા જે દુધરેજ ધામ છે તેમના ઉતારાની અંદર જે વિશાળ ભવ્ય ભોજનશાળાઓ આવેલી છે, તો એ ભોજનશાળાની આપણે મુલાકાત લઈ આવો। અહીં દુધરેજ ધામમાં ઉતારાની શું વ્યવસ્થા છે મિત્રો તમને જણાવી દઉં। તો અહીંયા મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો આ ઉતારાની ઉપર ખૂબ સુંદર મજાના પતરા અને પતરાના પાર્ટીશન અને તેના ઉપર કાપડ જડીને ખૂબ સુંદર મજાની ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા અલગ અલગ રૂમ છે, એક સેપરેટ રૂમમાં 5-7 લોકો રોકાઈ શકે છે, જનરલ રૂમ ટાઈપ પણ છે। તો અહીંયા આપણે અંદર જઈને આ ઉતારો કેવા પ્રકારનો છે હું તમને જણાવી દઉં। તો જો અહીંયા આ પ્રકારે નીચે ગાડલા પાથરીને બેડ ઉપર કે જે પ્રકારની અલગ અલગ રૂમમાં વ્યવસ્થા હોય છે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે। અહીંયા મિત્રો જુઓ, આપણે ત્યાંથી ઉતારો મેં તમને બતાવ્યો તો અહીંયા દરેક જગ્યાએ અલગ અલગ રૂમ છે। જો આ છેક લાંબા સુધીનો ઉતારો છે, અહીંયા કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે આરામ કરી રહ્યા છે। તો મને એમ હતું કે રૂમ છે, પરંતુ પહેલો અને સામેની સાઈડમાં અલગ અલગ રૂમ છે, બાકી આ જનરલ રૂમ છે। અને અહીંયા આ પ્રસાદ માટેનો કક્ષ હશે એવું લાગે। તો અહીંયા આ પ્રકારે અલગ અલગ રૂમ તમે છેક જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી અહીંયા છે વ્યવસ્થા। જુઓ, આ રૂમ જ્યાં સુધી તમારી નજર પડશે ત્યાં સુધી ઉતારાની વ્યવસ્થા છે। અહીંયા પણ અલગ અલગ ઉતારાની વ્યવસ્થા છે। અહીંયા મિત્રો ઉતારા માટે કોઈ પણ નાત જાતનો ભેદભાવ નથી। 18 વરણમાં તે ઉતારા, રહેવા, જમવાની, અન્ન ક્ષેત્રના પ્રસાદની વ્યવસ્થા છે। પરંતુ અહીંયા આવો છો તો જે ગળદી હોય અને ગળદીના આધારે અહીંયા જે પણ વ્યવસ્થા એમને અનુકૂળ થઈ શકે એ પ્રમાણે તમને અહીંયા ઉતારો આપવામાં આવે છે। તો અહીંયા ચોક્કસથી તમે મુલાકાત લઈ શકો છો। હવે આપણે આગળ રસોડા વિભાગ અને અન્ન ક્ષેત્રને નિહાળીએ। અમારા દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી 1008 કણીરામ બાપુ દ્વારા મોટો દર મહાકુંભમાં પંડાલ રાખવામાં આવે છે, તેમજ 24 કલાક અહીંયા રસોડું ચા પાણી 24 કલાક ચાલુ રાખવામાં આવે છે। યાત્રાળુ જેટલું પણ આવે જે કોઈ આવે 18 વરણને અહીંયા રહેવા ખાવાની વ્યવસ્થા છે, નાવા ધોવાની ફૂલ વ્યવસ્થા છે, ગરમ પાણી છે, ઠંડુ પાણી છે, ચા દૂધ જે કાંઈ નાના બાળકો છોકરા બધું જે કાંઈ જોતું હોય એકદમ દેશી કાઠિયાવાડી જમવાનું, અને દેશી દૂધ, દેશી છાશ, માખણ, ઘી અને બધું ચોખ્ખા ઘીનું બનાવેલો પ્રસાદ અહીંયા વિતરણ કરવામાં આવે છે। અને 24 કલાક રસોડું ચાલુ રહેશે। રાત્રે 3 વાગે યાત્રાળુ આવે તોય જમવાનું મળે, અને સવારે 7 વાગે આવે તો 24 કલાક અંતે રસોડું ચા નાસ્તો ચાલુ રહેશે। આ વડવાળા ધાર્મિક કાર્યક્રમો શરૂ છે, કથા સપ્તાહ શરૂ છે, ભાગવત સપ્તાહ શરૂ છે, રામાયણ શરૂ છે, અને રાત્રે સંતોની ડાયરા એવા પ્રોગ્રામ ચાલુ હોય છે। સેક્ટર 19 રામલલ્લા ખાલસા, બરોબર, 1008 મહામંડલેશ્વર કણીરામ બાપુ રામનગર વડવાળા દુધરેજ મંદિર। હા, જગ્યાઓ છે, આશરો આપે છે, બધી વ્યવસ્થા મળશે, કોઈ પણ જ્ઞાતિનો હોય, અને પ્રસાદ તો કોઈ પણ આવે અને ફ્રીમાં છે। અહીંયા મિત્રો ભગવાન ભુવાજી પ્રસાદ લઈ રહ્યા છે, તો એ હું તમને થોડું બતાવી દઉં।
અહીંયા રોજનો પ્રસાદ 2500 થી 3000 નો બને છે. દિવસમાં 3 ટાઈમ જમણવાર ચાલુ રહેશે. સવારમાં નાસ્તો રહેશે, બપોરે જમણવાર, 2 સબ્જી, દાળ, ભાત, રોટલી રહેશે. રોજનો જુદો જુદો પ્રસાદ બનાવવામાં આવે છે. મહાપ્રસાદમાં શીરો છે, કઢી છે, ખીચડી છે, બટાકા મિક્સ શાક છે. સવારે નાસ્તો 7 થી 10 વાગ્યા સુધી નાસ્તો ચાલુ રહેશે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેશે. આજનો 7 થી 11 વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેશે. તો આવો મિત્રો, દુધરેજ ધામના ભવ્ય અન્ન ક્ષેત્રના રસોડાની મુલાકાત લઈએ. રસોડાની અંદર પ્રવેશ કરતાની સાથે જ અહીંયા ભાઈ સુગંધ લઈને જ ભૂખ તો નહોતી પણ ખાવાનું મન થઈ ગયું. અહીંયા છે શીરો અને શીરામાં તો ભાઈ કાજુ, બદામ અને શુદ્ધ દેશી ઘી ની સુગંધ આવી રહી છે. શીરા બાદ હવે આપણે આગળ વધીએ તો આ રસોડાની અંદર ભાઈ મહાકાય ટોપની અંદર ખીચડી જોવા મળે છે. ખીચડી અને કઢી તો ભાઈ કોને ના ભાવે. તો આ છે ખીચડી અને તેની જ બરોબર બાજુમાં અહીંયા છે ભવ્ય કઢીનો ટોપ. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે થોડાક આગળ વધીએ તો આજે શાકમાં શું છે એ આપણે જોઈએ. તો અહીંયા મિત્રો આજના શાકની અંદર છે રીંગણા બટેટાનું શાક અને અત્યારે ખસોખસ આ શાક ભરેલું છે. ટૂંક સમયમાં હમણાં પ્રસાદ શરૂ થશે એટલે પ્રસાદ ભાવિ ભક્તો આવે તેને પ્રસાદ તરત જ પીરસાય એ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. અહીંયા મિત્રો રોટલી બનવાની પ્રક્રિયા હું તમને જણાવી દઉં. સૌથી પહેલા એક ઓટોમેટિક મશીન છે અને મશીનની અંદર લોટ બાંધીને કમ્પ્લીટ આ રીતે પિંડ બનાવવામાં આવશે. પિંડને તેલનો પટ આપવામાં આવે છે. ત્યાર પછી તેને લોટનો પટ આપીને આ ભાઈ રોટલી વણે છે અને રોટલી વણ્યા બાદ અહીંયા તેને શેકવામાં આવે છે અને શેક્યા બાદ ત્યાં તેને મસ્ત મજાના ઘીની અંદર છોપડવામાં આવે છે અને પછી યોગ્ય સાઈઝમાં કટ કરીને તેને શ્રદ્ધાળુઓને પીરસવામાં આવે છે. મિત્રો આ રસોડા વિભાગનું બકાલું દેખાય છે. ટમેટા, કોથમરી, મેથી, મરચા, મૂળા, બટેટા, ફ્લાવર, રીંગણ, દૂધી, કોબી, ડુંગળી, લસણ, આદુ અને આ બધી જ બટેટાની બોરી છે. અને આ છે બધા જ ગેસના બાટલા અને અહીંયા આ જે ભરેલ છે એ છે ફ્લાવર. અત્યારે મિત્રો સામે આપ જે નિહાળી રહ્યા છો એ છે સ્વાદિષ્ટ અને સૌને ભાવતી વાનગી અને શુદ્ધ દેશી ઘી અને કાજુ નાખીને બનાવવામાં આવેલ અડદિયો. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને. ત્યારબાદ અહીંયા મિત્રો જુઓ ઘણી જ બધી મોહનથાળની ચોકીઓ છે. આ છે મોહનથાળ. અહીંયા મિત્રો આપણે આ જે અત્યારે આવ્યા છીએ રસોડા વિભાગમાં, આ કોઠાર રૂમ છે. આ કોઠાર રૂમની અંદર રસોડાના માટે જરૂરી તમામ સાધન સામગ્રી, કરિયાણું, ગંજાણું, શાક બકાલું, મરી મસાલા, ચણા લોટ, ઘઉંનો લોટ, તમામ પ્રકારનો ઘી, તેલ, બધી જ વસ્તુ અહીંયા તમે આ કોઠાર રૂમની અંદર જોઈ શકો છો. સાથે જ પાછળ તમને જલેબીની વાનગી પણ બતાવવાની રહી ગઈ. તો આ છે જલેબી, આ છે મોરસ, ઘણી જ બધી સામાન અહીંયા મિત્રો આ કોઠાર રૂમની અંદર છે. આ મિત્રો રસોડા માટેનો તમામ જરૂરી મરી મસાલો, ખૂબ સુંદર મજાનો મરી મસાલાની સુગંધ આવી રહી છે. ભાઈ ભૂખ તો નહોતી પણ આ બધી જ સુગંધ જમવાની લઈ લઈને હવે લાગે છે કે જમવું પડશે ભાઈ. તો આ હતો મિત્રો વડવાળા દેવ કણીરામ બાપુ દુધરેજ ધામનો ઉતારો અન્ન ક્ષેત્રનો વ્લોગ. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. 100% આ વિડીયો તમને ગમે જ છે. તમે વિડીયો ખૂબ જોવો છો પણ તમે કોમેન્ટ નથી કરતા, લાઈક નથી કરતા, તો જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જાઓ. આ વિડીયોમાં તમને શું ગમ્યું, શું ન ગમ્યું, શું તમે કુંભમાં આવવાના છો કે નથી આવવાના તો કેમ, જે પણ મનમાં હોય જલ્દીથી કોમેન્ટ કરી દો. અને હા, આવા જ પ્રકારના ધાર્મિક સ્થળ અને પ્રવાસ સ્થળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ કોમ્યુનિટીની લિંક આપેલી છે. કોઈ પણ સરસ મજાના વિડીયો જોવા હોય તો ત્યાં તમને લિંક આવી જશે, તો જલ્દીથી જોડાઈ જજો. આજના વિડીયોમાં મિત્રો બસ એટલું જ. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટ્રાવેલ અપડેટ માટે બેલ નોટિફિકેશનને જરૂર ઓન કરો. ફેસબુક પેજને લાઇક કરો અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરિટ જરૂર સિલેક્ટ કરો, જેથી આવા જ પ્રકારના પ્રવાસ સ્થળની માહિતી તમને મળતી રહે. Day or night, I don't even know
go.